15 સેમી ત્રિજ્યાની એક તકતી 33.1 રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ ની ઝડપથી ભ્રમણ કરે છે. રેકોર્ડ એટલે કે જે તકતી છે તે ના કેન્દ્રથી બે સિક્કાઓ 4 સેમી અને 14 સેમી દૂર મૂકેલા છે. જો સિક્કા અને રેકોર્ડ એટલે કે તકતી વચ્ચેનો ઘર્ષણાંક 0.15 હોય તો કયો સિક્કો રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે અને બીજો ફેંકાઈ જશે? તો કોણ બે સિક્કામાંથી તકતી સાથે રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે એ આપણે શોધવું છે. તો સૌપ્રથમ આની એક શરત આપણે સાબિત કરી દઈએ અને શરતને આધારે બંને ત્રિજ્યાઓની આપણે સરખામણી કરીશું. તો આપણે ત્રિજ્યાનું સૂત્ર સૌથી પહેલું તારવીએ શરતના સ્વરૂપે. કિંમતો આપી છે આપણે એને પહેલા નોંધી દઈએ. 15 સેમી ત્રિજ્યા, તો તકતીની ત્રિજ્યા આપણને આપી દીધી, ધેટ ઇઝ કેપિટલ R, ઇટ ઇઝ ઇક્વલ ટુ 15 સેમી, 15 સેમી. વારની જ વાત કરવી છે આપણે તો 15 સેમી ત્રિજ્યા આપણને આપી દીધી છે. આપણે સેન્ટીમીટર CGS માં જ એકમ એનો રાખીશું અને ત્રિજ્યાઓ જે સિક્કા છે એની ત્રિજ્યાઓ પણ તમને સેમીમાં આપી છે. ત્રિજ્યાઓ લખી દઈએ. R1 પહેલો એક સિક્કો લઈએ એની ત્રિજ્યા છે 4 સેમી દૂર મૂકેલી અને બીજો છે R2, this is equal to 14 સેમી. કોણીય ઝડપ આપી દીધી છે તમને 33.1 રિવોલ્યુશન પ્રતિ મિનિટ ની ઝડપથી એટલે કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. that is omega, it is equal to 33.1 રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે એને RPM તરીકે લખાય. શોર્ટ ફોર્મમાં શું લખાય ને? રિવોલ્યુશન પર મિનિટ. that is equal to 33 તાલી 99 અને 100, 100/3 આપણે આવી રીતે લખીએ. પોઈન્ટમાં પણ લખે 1/3 એટલે 33.33 લખી શકાય, તો 33.33 પણ લખી શકો. મતલબ 100/3 RPM રાખીએ છીએ. આટલા રિવોલ્યુશન પર મિનિટ. ઓમેગા હોય હંમેશા રેડિયન પર સેકન્ડમાં, તો એને રેડિયન પર સેકન્ડમાં ફેરવવું હોય ઓમેગાને, હું આમ ફેરવી શકું 100/3 ઇન્ટુ રિવોલ્યુશન. એક પરિભ્રમણ, આ યાદ રાખવાનું, એક પરિભ્રમણ એટલે 2π રેડિયન કોણીય સ્થાનાંતર. આખું સર્કલ તમે પતાવો તો એક પરિભ્રમણ પૂર્ણ કરો ત્યારે કોણીય સ્થાનાંતર કેટલું થાય? 2π રેડિયન. તો એક પરિભ્રમણ માટે 2π રેડિયન હોય અને પર મિનિટ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. અને યાદ રાખવાનું જો કન્વર્ઝન કરો તો RPM પરિભ્રમણ પર મિનિટ. પરિભ્રમણ એટલે કેટલું? તો એને રેડિયનમાં ફેરવવું હોય તો 2π રેડિયન પરિભ્રમણ થયું અને પર મિનિટ 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો ડિવાઇડેડ બાય 60. તો આ ફેરવાઈ ગયું તમારા એકમમાં રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા 100/3 ઇન્ટુ 2π/60 રેડિયન પ્રતિ સેકન્ડ તરીકે. ઘર્ષણાંક આપ્યો છે સિક્કા અને રેકોર્ડ વચ્ચેનો ઘર્ષણાંક μs, it is equal to 0.50. સિક્કો રેકોર્ડ પર સ્થિર પડેલો છે તો μs બરાબર 0.50 સ્થિત ઘર્ષણાંક આપણને પ્રાપ્ત થાય. તો કયો સિક્કો રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે આપણે એ શોધવું. તો શરત મેળવીશું આપણે. સૌપ્રથમ શરત મેળવીશું. R1 રેકોર્ડ સાથે ગતિ ચાલુ રાખશે કે R2? બેમાંથી કયો કે બંને કે બેમાંથી એક પણ નહીં?
આપણે ઘણા ઓપ્શન મળે, પણ એના માટેની આપણે શું લાવીશું? જરૂરી શરત પ્રસ્થાપિત કરીશું. એની આકૃતિ આપણે પહેલા દોરી દઈએ કેવી રીતે મળે તે, અને કયા બળ એના ઉપર લાગે છે. તો આપણી પાસે એક તકતી આપેલી છે. વર્તુળાકાર તકતી છે. આનું સેન્ટર, એને અનુલક્ષીને તકતી ભ્રમણ કરે. એને અનુલક્ષીને રોટેટ થાય છે. તકતીની ત્રિજ્યા આપણને કહી દીધી. હું તકતીની ત્રિજ્યા કહી દઉં, કેપિટલ આર. તકતીની ત્રિજ્યા કેપિટલ આર છે. ધારો કે આપણે ધારી દઈએ, આ તમને શું આપી? રેકોર્ડ અથવા તો તકતી. સીડી સમજી લો, જે સીડી રોટેટ થાય એ જ કે છે. એ રોટેટ થતી હોય એના ઉપર ધારો કે સ્મોલ આર જેટલા અંતરે, કેટલા? સ્મોલ આર જેટલા અંતરે એક સિક્કો આપણે મૂકીએ છીએ. ધારો કે આ સિક્કો અહીંયા આગળ મૂકી દીધો છે. અને સિક્કો એની સાથે રોટેટ થાય, આ રીતે ભ્રમણ કરશે. સિક્કો આ રીતે ભ્રમણ કરે. તકતી સાથે સિક્કો આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરશે. સિક્કાની ગતિનો માર્ગ. સિક્કો આ માર્ગ ઉપર શું કરશે? ગતિ કરશે. આ શું છે? સિક્કો. આર સેમી જેટલા અંતરે આપણે એને મૂકી દીધું. હવે આ સિક્કો અહીં આગળ સ્થિર છે. સિક્કો બહાર ના ફેંકાઈ જાય. તકતી આમ ફરતી હોય તો સિક્કા ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે અને બીજું કેન્દ્ર ગામી બળ ઉદ્ભવે. એટલે હંમેશા વર્તુળ ગતિ થાય એટલે કોઈ પણ પદાર્થ પર હંમેશા કેન્દ્રગામી બળ ઉદ્ભવે. કોણ પૂરું પાડે? આપણે એ શોધવું પડે. તો અહીંયા આગળ સિક્કો સ્થિર પડેલો છે એટલે સિક્કા ઉપર આમ સિક્કો પડેલો છે તો અધ્વ દિશામાં એના દળને લીધે વજન બળ લાગે અને ઉર્ધ્વ દિશામાં સપાટીને લીધે સિક્કા પર જે સંપર્ક બળ લાગે એનો લંબ પ્રતિક્રિયા બળ ઉર્ધ્વ દિશામાં લાગે. તો આપેલા સિક્કા ઉપર અધ્વ દિશામાં વજન બળ લાગશે અને ઉર્ધ્વ દિશામાં લંબ બળ. અને આપણે બહારથી સિક્કાને જોઈએ છે તો આપણે જડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે તો આપણને ખ્યાલ આવે કે જ્યારે સિક્કો આ રીતે વર્તુળ માર્ગ પર ગતિ કરે, કેવો માર્ગ છે એનો? વર્તુળ માર્ગ છે. કેટલી ઝડપથી આ ભ્રમણ કરે છે? તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો સિક્કાને કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ ઉદ્ભવે, સેન્ટ્રીપેટલ ફોર્સ. અને સેન્ટ્રીપેટલ ફોર્સ કોણ પૂરું પાડે? તો અહીં ફરી આવ્યું, સેન્ટ્રીપેટલ ફોર્સ પૂરું પાડવા માટે સિક્કો અને જે તકતી પર મૂકેલો છે એ બંને વચ્ચે જે ઘર્ષણ ઉદ્ભવે એ ઘર્ષણ પૂરું પાડે. તો આને પૂરું પાડનાર કયું બળ છે? ઘર્ષણ બળ, જે સિક્કા અને તકતીની સપાટીને સમાંતર લાગે છે. સિક્કાનું દળ આપણે સ્મોલ એમ ગણી લઈએ.
અહીંયા આગળ ઘર્ષણ બળ મહત્વનો ભાગ ભજવે અને આપણે એની કન્ડિશન મૂકીશું ઘર્ષણ કેટલું, તો આપણે કહ્યું હતું તેમ એની સીમાંત ઘર્ષણ મેક્સિમમ ત્યાં સુધી સિક્કો અહીં સ્થિર રહે, સીમાંત ઘર્ષણ પૂરું થાય એટલે સિક્કા ઉપર દૂર ફેંકાવા માટેનું કેન્દ્ર ત્યાગી બળ લાગે અને સિક્કો દૂર ફેંકાઈ જાય. તો આપણે શરત મેળવીશું કે સિક્કો કેટલી ત્રિજ્યા ઉપર હોય, કેટલા અંતરે હોય કેન્દ્રથી, કે જ્યારે તે દૂર ફેંકાઈ જાય નહીં. તો એ આપણે ત્રિજ્યાનું સૂત્ર લાવીશું, જરૂરી સૂત્ર એટલે જરૂરી શરત મેળવીશું, જરૂરી શરત. પછી સરખામણી કરીશું. આ એની આકૃતિ. અહીંયા આગળ તમે સિક્કાનો FBD ડ્રો કરી શકો. તો એને આપણે ડ્રો કરી દઈએ એટલે આપણને બળ ખબર પડે. સિક્કાનો FBD ફ્રી બોડી ડાયાગ્રામ, કારણ કે ઈઝી રહે. સિક્કો જે છે નામ આપણે લઈ લીધું બિંદુવત m દળ, અધો દિશામાં વજન બળ W that is equal to mg. અહીં g લઈ લઈએ આપણે, it is equal to 10 meter per second square અથવા તો 9.8 meter per second square અથવા તો nearly equal to 10 meter per second. અને ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે એમ, સેન્ટર તરફ એને લાગે છે કયું બળ, કેન્દ્રગામી અથવા જે કયું બળ પૂરું પાડે Fs. એ જ સેન્ટર તરફનું કયું બળ છે એનું કેન્દ્રગામી, તો કેન્દ્રગામી બળ પૂરું પાડે F. આ એનો FBD. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ, સમક્ષિતિજ જે વર્તુળાકાર તકતી આપેલી છે એ એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને શું કરે છે, ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. આને કહેવાય ચાક ગતિ. કઈ ગતિ થઈ? ચાક ગતિ. 7મું ચેપ્ટર છે એમાં વધારે ખ્યાલ આવશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ વર્તુળાકાર તકતી, વર્તુળાકાર તકતી તેની ભૌમિતિક અક્ષ, તેની ભૌમિતિક અક્ષ ને અનુલક્ષીને ચાક ગતિ, રોટેશનલ મોશન, ચાક ગતિ કરે છે. તેની કોણીય ઝડપ, તેની કોણીય ઝડપ ઓમેગા છે. ઓમેગા જેટલી કોણીય ઝડપથી શું કરે છે, રોટેશન, ચાક ગતિ કરે છે. આના કેન્દ્રથી, કેન્દ્ર ઓ લઈ લઈએ, કેન્દ્રથી r જેટલા અંતરે એક સિક્કો તકતી પર મૂકેલો છે જેનું દળ સ્મોલ m છે. તકતીના કેન્દ્ર, તકતીના કેન્દ્ર O થી r સેમી જેટલા અંતરે, r સેમી જેટલા અંતરે તકતી પર સ્મોલ m દળ વાળો એક સિક્કો સ્થિર રહે તેમ મૂકતા. તો એક સિક્કો m દળ વાળો ત્યાં સ્થિર રહે તે રીતે આપણે મૂકેલો છે.
હવે સિક્કાને આપણે સ્થિર રાખવો છે અને ભ્રમણ કરાવવો છે, તો એના ઉપર વર્તુળ ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ લાગુ પડતું હોવું જોઈએ. અહીં સિક્કો સ્થિર રહી r ત્રિજ્યા વાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકે તે માટે તેના પર વર્તુળના કેન્દ્ર O તરફ કેન્દ્રગામી બળ Fc લાગતું હોવું જોઈએ. વર્તુળ ગતિ કરી શકે એટલા માટે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. પણ એ પૂરું કોણ પાડે? આ કેન્દ્રગામી બળ સિક્કા અને તકતી વચ્ચેના સંપર્ક સપાટી ને સમાંતર કેન્દ્ર તરફ લાગતા ઘર્ષણ બળ દ્વારા પૂરું પડે. કોણ પૂરું પાડશે? ઘર્ષણ બળ પૂરું પાડે. હવે આપણે સિક્કો ફંગોળાઈ ના જાય, દૂર ફેંકાઈ ના જાય એ માટેની શરત લાવવી છે. તો એના માટેનું આપણે આમ લખી શકીએ. તો પછી આ ઘર્ષણ બળ હોવું કેટલું જોઈએ? કેન્દ્રગામી બળ કેટલું હોવું જોઈએ? સિક્કો ભ્રમણ દરમિયાન બહાર તરફ ફંગોળાઈ ન જાય તે માટે જરૂરી કેન્દ્રગામી બળ Fc એ સિક્કા અને તકતી વચ્ચેની સંપર્ક સપાટી વચ્ચે લાગતા મહત્તમ સ્થિત ઘર્ષણ Fs maximum કરતા ઓછું કે બરાબર હોવું જોઈએ. એનાથી ઓછું કેન્દ્રગામી બળ અથવા તો બરાબર હોવું જોઈએ. જો Fs મેક્સિમમ કરતા કેન્દ્રગામી બળ વધી જાય તો સિક્કો ફંગોળાઈ જાય. તો આપણે આ કમ્પેરિઝન કરીશું કે આના જેટલું કે એના કરતા ઓછું હોવું જોઈએ. એ જે ત્રિજ્યા આપે એટલી ત્રિજ્યા વાળો સિક્કો ત્યાં સ્થિર રહી શકે અને વધારે ત્રિજ્યા વાળો સિક્કો ત્યાંથી ફંગોળે. આમ
must be less than or equal to કોના કરતા fs maximum આ શરતનું પાલન થવું જોઈએ fc must be less than or equal to fs maximum હોવું જોઈએ fc એટલે શું હમણાં જ કહ્યું સ્થિત ઘર્ષણ બળ જ છે સ્થિત ઘર્ષણ જ છે આના કરતા આ લિમિટિંગ વેલ્યુ છે ની સીમાંત ઘર્ષણ બળ એના કરતા ઓછું જ હોય અથવા મેક્સિમમ માં ઇક્વલ થવું જોઈએ પણ આના કરતા વધવું જોઈએ નહીં જો કેન્દ્રગામી વધી જાય તો સિક્કો દૂર તરફ ફેંકાય અહીં what is fc fc નું સૂત્ર ખબર હોવી જોઈએ દળ ગુણ્યા કેન્દ્રગામી પ્રવેગ this is equal to m કેન્દ્રગામી પ્રવેગ એટલે v square upon r that is equal to ચાક ગતિ થાય છે ચાક ગતિ માટે ઝડપનું સૂત્ર આપણે કહ્યું હતું લાવ્યા હતા r ઓમેગા v is equal to r ઓમેગા તો v is equal to r ઓમેગા તકતી માટે તો અહીં v એટલે કેટલી ત્રિજ્યા ઉપર છે સ્મોલ r તો અહીં હું લખી શકું m v એટલે r ઓમેગા એટલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય ત્રિજ્યા કઈ સ્મોલ r જેટલા અંતરે છે અને આપણે સ્મોલ r તકતી માટે નથી લખતા આપણે સિક્કા માટે લખીએ છીએ r જેટલા અંતરે છે તો m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન r is r gets cancel अर्थात केंद्रगामी बळ मळे मने m r ओमेगा स्क्वेर आटલું केंद्रगामी तथा fs maximum it is equal to mu sm જાણીએ છીએ is mu sm therefore શરત શું થાય fc એટલે કે m r omega square must be less than or equal to mu s that is મારે તો ત્રિજ્યાનું સૂત્ર જોઈએ તો r is less than or equal to mu s n upon m omega square છેદમાં આવે m omega પરંતુ સિક્કો સ્થિર સંતુલનમાં છે તો ઉર્ધ્વ દિશામાં એને શિરોલંબ દિશામાં કોઈ જ પ્રવેગ છે નહીં પરંતુ સિક્કો તકતી પર શિરોલંબ સમતોલનમાં હોવાથી અથવા આપણે કહી શકીએ કે એને ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ ન હોવાથી શું થાય લંબ બળ વજન બળને સમતોલે હોવાથી n is equal to mg n નું મૂલ્ય mg તો અહીં n જે છે એની જગ્યાએ આપણે mg મૂકી શકીએ અર્થાત r is less than or equal to mu s mg upon m omega square this m gets cancel એના દળ ઉપર ડિપેન્ડન્ટ નથી તો r must be less than or equal to mu s g upon omega square આ શરત જો સિક્કો ઉપરોક્ત શરતનું પાલન કરે તો તે દૂર તરફ ફેંકાઈ જશે નહીં અને તકતી પર સ્થિર રહેશે તો આ શરત આપણે મેળવી દીધી બસ આ શરત તમને હવે ખબર પડી જાય આપણે આને સરખાવવાના છે અને એના માટે મારે આ મૂલ્ય શોધી કાઢવું પડે કે આના કરતા ત્રિજ્યાનું મૂલ્ય ઓછું કાં તો ઇક્વલ
વધારે હોવું જોઈએ નહીં. તો મૂલ્ય શોધી કાઢીએ. that is mu s g upon omega square is equal to mu s છે 0.15, g છે 9.8 divided by omega છે 100/3 નો સ્ક્વેર ગુણ્યા 2π/60 નો સ્ક્વેર. આનું સાદું રૂપ આપણે આપવું પડે. mu s g upon omega square is equal to, ઉપર આમ લખી શકું 15 ગુણ્યા 9.8 ગુણ્યા 2 દશાંશ સ્થળ ખસી ગયો તો 10 ની ઓછા 2 ડિવાઇડેડ બાય 100 નો વર્ગ એટલે 10 ની ઘાત 4, 3 નો વર્ગ એટલે 9 મલ્ટીપ્લાઈડ બાય 2π નો વર્ગ એટલે 4π સ્ક્વેર ડિવાઇડેડ બાય 60 નો વર્ગ એટલે 3600. This is equal to 15 ગુણ્યા 9.8 ગુણ્યા 10 ની ઘાત 4 ને ઉપર લઈ જાઉં તો 10 ની ઓછા 6 ગુણ્યા 2 છેદના છેદ અંશમાં જાય 9 ગુણ્યા 3600 ડિવાઇડેડ બાય 10 ની 4 ઉપર લઈ ગયો તો રહેશે 4 ઇન્ટુ પાઈ એટલે 3.14 નો વર્ગ. 4 gets cancelled. 9 ચોક 36 તો 900. આને હજુ સરળ કરી દઈએ, 2 દશાંશ સ્થળ ઓછા કરી દઈએ અહીંયા આગળ તો 15 ગુણ્યા 9.8 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે 81 ગુણ્યા 10 ની 2, 10 ની ઓછા 6 એટલે 10 ની ઓછા 4 ડિવાઇડેડ બાય 3.14 ગુણ્યા 3.14 is equal to mu s g upon omega square. અર્થાત હું આને આમ કહી શકું, this is equal to -4 એટલે 4 દશાંશ સ્થળ પાછળ ખસી જાઉં અથવા તો અત્યારે 2 દશાંશ સ્થળ માન લો પાછળ ખસી જાઉં તો આને આમ લખાય 12.07 અથવા 08 અને 8 કરી દો તો 12.08 ગુણ્યા 10 ની ઓછા 2, 2 દશાંશ સ્થળ પાછળ ખસી ગયું એટલે ઓછા 2 લઈ લીધા તો આટલા મીટર થાય. આટલા મીટર થાય. ત્રિજ્યા છે ને એટલે આનો એકમ મીટર, કારણ કે એમકેએસ લીધા પણ આપણે તો આ સેમી માં વાત કરીએ છીએ. આપણે આ સેમી ની વાત કરીએ છીએ અહીંયા પર. તો 10 ની ઓછા 2 મીટર એટલે 1 સેન્ટીમીટર. તો આને લખી શકું 12.08 સેન્ટીમીટર. તો મને આનું મૂલ્ય મળી ગયું mu s g upon omega square 12. આ બહુ ખાસ સાચવજો હા. બાકીની આ જે કિંમત છે મેં MKS માં લીધી છે, આ MKS માં છે, આને જ મેં CGS માં રાખ્યું છે. એટલે આ જે સૂત્ર આવશે એ મીટર એકમમાં આવે, બરાબર? તો મેં આ મીટર એકમ આવ્યો એને સેન્ટીમીટર ફેરવ્યો. જો તમને ના ખ્યાલ આવે તો આને મીટરમાં રાખો અને આને મીટરમાં ફેરવી દો, એટલે થોડું ડિફિકલ્ટ બને, એના કરતા ઈઝી છે. હવે કમ્પેરિઝન સરળ થશે, સેન્ટીમીટર છે. ચાલો હવે આપણે માત્ર કમ્પેર કરવાની છે. પહેલા સિક્કાની વાત કરું. સિક્કા 1 માટે, સિક્કા 1 માટે શું થઈ શરત? તો કે R1, પહેલો સિક્કો એટલે R1 કહું છું, must be less than or equal to mu s g upon omega square. એટલે કેટલા? 12.08 સેમી. R1 કેટલા છે? 4 સેમી. તો 4 સેમી નું મૂલ્ય 12 કરતા કેવું છે? ઓછું છે. એટલે આ શરતનું શું થાય છે? પાલન થાય છે. હોવાથી આ સિક્કો તકતી સાથે ભ્રમણ કરી શકે, ભ્રમણ કરી શકે. એ તકતી સાથે ભ્રમણ કરવા એને છૂટ છે, કારણ કે એની ત્રિજ્યા
આપેલી ત્રિજ્યા કરતા ઓછી છે. અને સિક્કા 2 માટે તમે જોઈ શકો શું લખી શકાય, R2 14 સેમી છે, તો સિક્કા 2 માટે R2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12.08 સેમી. શરતનું પાલન થતું નથી. સેમી હોવાથી R2 કેટલા છે 14 is not less than or equal to હોવાથી this is not equal છે નહીં. R2 is not less than or equal to 12 સેમી હોવાથી આ સિક્કો તકતીથી દૂર ફંગોળાઈ જશે. આ તકતીને તમે R2 14 સેમી અંતરે સિક્કો મૂકો, જેવી ફેરવો એની સાથે સિક્કો શું થઈ જશે, દૂર ફંગોળાઈ જશે. આ રીતે તમે એના આન્સર દર્શાવી શકો. આ રીતે સમગ્ર દાખલો થયો. શરત મહત્વની.